મિત્રો આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કલાલી બ્રિજ પર સ્કૂલ વાનમાં આગ લાગી. વડોદરાના કલાલી બ્રિજ પર સ્કૂલ વાનમાં આગ લાગતા વાન ચાલકે સાઈડમાં ઊભી રાખી ચાલક ગાડીમાંથી બહાર નીકળી ગયા હતા. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચી આગ પર કાબૂ. મોટી દુર્ઘટના ટળી. સદનસીબે જાનહાનિ નથી થઈ, જ્યારે સ્કૂલના બાળકો હતા નહીં. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા. સર, આ અક્ષર ચોક છે. અક્ષર ચોકનો આ બ્રિજ છે. આ બ્રિજ પર અવારનવાર વાહનો આવજા કરતા હોય, પણ આ એક વાહન આવી જઈ રહી હતી, એની પાછળ હું આવી રહ્યો હતો, ત્યારે અચાનક આગ લાગી ગઈ છે. અમે એક ડ્રાઈવર ને એક બીજો સાથીદાર હતો, એ તરત નીકળી ગયા છે અને આગ એટલી જોરદાર લાગવા લાગી. હું તો ભગવાનને એક આશા રાખું છું, ફાયર બ્રિગેડ ટીમને અભિનંદન પાઠવું છું કે એમને તાત્કાલિક આવીને ફાયર વાહનને આગના કાબુમાં લીધું. 100%. જો આગ વધારે લાગી હોત તો બ્રિજનું પણ નુકસાન થાત, સાથે અવારનવાર જવાથી પબ્લિકને પણ નુકસાન થાત. ગાડીમાં કેટલા લોકો સવાર હતા? સર, ગાડીમાં 2 જણ હતા, એક ડ્રાઈવર હતો ને સાથે, પણ એ આગ લાગ્યા પછી તરત નીકળી ક્યાં ગાયબ થાય ખબર ના પડી. દૂધની હતી ગાડી. ચોક્કસ કારણ શું? દૂધની સર, ગાડી. આગ લાગવાનું કારણ અત્યારે ગરમી એટલી પડી રહી છે, સાથે સીએનજી છે, કદાચ એલપીજી છે, બેમાંથી એક છે, એના લીધે આગનું કારણ હોઈ શકે છે. મારું નામ મહેશ ભી ગોયલ. Subscribe now and press the bell icon. Never miss an update.